जामनगर को पेरिस बना देंगे। अरे पेरिस तो दूर की बात है, पहले एक मुख्य मेन रोड ने अरीसा जे मढी देवाथी जामनगरનું स्वच्छ નથી થતું। चुनाव के समय वोट मांगते हैं, हम ये कर देंगे वो कर देंगे, लेकिन आप कुछ भी नहीं करते। જામનગર શહેરના વોર્ડ નંબર 6 ની વાત થાય છે। આમ તો આખું જામનગરના જે વિસ્તારો છે એ ભરચક ખાડાથી ભરપૂર છે। આજે પણ મુખ્ય મેન રોડ ને અરીસા જે મઢી દેવાથી જામનગરનું સ્વચ્છ નથી થતું। આ સમસ્યા છેલ્લા 1 વર્ષથી જે આ એરિયો છે એ ડિફેન્સ કોલોની બાલાજી પાર્ક છે। અહીંયા તમામ નિવૃત્ત અધિકારીઓ વધારે રહે છે। ત્યારે તમે જોવો છો 1 વર્ષથી આ ભૂગર્ભ ગટરનું કામ છોડી અને આ લોકો આ હાલતમાં છોડી ગયા છે। અહીંના સ્થાનિક લોકોએ જ્યારે અમને બોલાવ્યા છે ત્યારે આ લોકોનો પ્રશ્ન છે કે અહીંયા સામાન્ય પાણી બહાર પડે તો કીચડ થઈ જાય છે। 7-8 ફૂટના ખાડા એમને છોડીને ભૂગર્ભ ગટરનું કામ કરીને જતા રહ્યા છે। ત્યારે આ લોકોનો અવાજ બનવા અને તંત્ર છે જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારો છે એને ખરેખર મરેલામાંથી જગાડવા માટેનો આ પ્રયત્ન કહેવાય। સૂતા હોય તો જાગી જાય, પણ આ લોકો આ ત્રાહિમામ હાલતમાં પ્રજાને છોડી અને ટેક્સ વસૂલે છે ત્યારે એ સુવિધાઓ નથી મળતી। આજે એના છોકરાઓ ક્યાંક ભણવા જતા હોય તો બબે તંતરવાર પડે છે, ગારો થઈને ભણવા જવું છે। આજે આ સ્થિતિમાં હું મેયરને દેખાડવાનો છું કે ત્યાંના લોકો વારંવાર આ જે મારી સ્થિતિ છે એ લોકોની સ્થિતિ થઈ જાય છે। ઘરમાં અત્યંત ગંદકી થાય છે, રોગચાળો ફાટી નીકળે છે, ત્યારે આ લોકો કોઈ સુવિધા નથી આપતા, ટેક્સ વસૂલે છે। તો ભારતીય જનતા પાર્ટીના અહીંના સ્થાનિક કોર્પોરેટરો હોય કે જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારો હોય, ફક્ત ને ફક્ત 40% ભ્રષ્ટાચાર કરવામાં માને છે, જનતાનું કામ કરવામાં નથી માનતી। મારું નામ જસુબા અનિરુસિંહ ઝાલા, વોર્ડ નંબર 6 કોર્પોરેટર। આજે જે બાલાજીના રોડની જે સમસ્યા છે તેમાં નવી ભૂગર્ભ લાઈન કરવામાં આવી છે। ત્યારબાદ બાલાજી 2માં જે ગટરના પાણીની સમસ્યા છે એટલે નવી પાણીની લાઈનનું પણ કામ ચાલુ છે અને અત્યારે એક સાઈડ પણ પાણીની લાઈન નખાઈ ગઈ છે અને વરસાદના હિસાબે અને છઠ પૂજાનું હતું એના હિસાબે આજ 10 દિવસીય કામ બંધ છે અને બીજી સાઈડ જે પાણીની લાઈન નાખવાની છે તે પણ અત્યારે 2 દિવસની અંદર એ કામ પાછું ચાલુ કરવાનું છે અને અત્યારે જે રોડ બનાવવાનો છે તેમાં નવી ભૂગર્ભ લાઈન, પાણીની લાઈન, ત્યારબાદ જે રોડ બનાવવાનો છે એ અત્યારે પાસ પણ થઈ ગયો છે અને ટૂંક સમયની અંદર એ રોડ હમણાં ખાતમુહૂર્ત કરી અને રોડ પણ બનાવવાનો છે। બાલાજી 3માં એમાં નવી પાણીની લાઈન અને ભૂગર્ભ અને રોડ એ પણ બની ગયો છે। ડિફેન્સ કોલોનીમાં નવી પાણીની લાઈન અને રોડ એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે। એટલે આ જે રોડનો અત્યારે જે એક કીચડનો પ્રશ્ન છે એમાં પણ અમે મેટલ મોરમ જે કાંઈ પણ હોય છે એ અમે કરાવી છીએ અને અત્યારે પણ એ કરાવશું અને સામેની સાઈડ પાણીની લાઈન એક કમ્પ્લીટ થઈ જશે એટલે આ રોડ અમારે નવો બનાવવાનો છે। ત્યારબાદ તિરુપતિ પાર્ક અને રવિ પાર્કના એના જે રોડ રસ્તા છે એની શેરીઓ છે આંતરિક એ પણ રોડ પાસ થઈ ગયા છે। સ્ટેન્ડિંગ કમિટીમાં આ વખતે અમારી ફાઇલ કમ્પ્લીટ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં આ રોડ બનાવવાનો છે। જય માતાજી। નામ જાડેજા ગજેન્દ્રસિંહ, બાલાજી પાર્ક 2માં રહું છું હું। આ છેલ્લા 2 વર્ષથી આપણે આ રસ્તાની હાલત બહુ ખરાબ છે। હર 3-4 મહિના થાય ને કાંઈક નવું કામ કાઢી અને રસ્તાઓ ખરાબ કરે છે। આના વિશે અમે 3 થી 4 વખત 6-7 વખત રજૂઆત કરી છે આપણે, પણ લોકો કોઈ કાંઈ ધ્યાન દેતું નથી। રસ્તામાં ખાડા અને કીચડ એના લીધે ઘણા માનહાનિ થાય છે, બાળકોને આ તે બધાને પ્રોબ્લેમ થાય છે, તો કોઈ ધ્યાન દેતું નથી આ રસ્તા પર। આ કોઈ આવતું નથી, કોઈ પણ સરકારી કોઈ કર્મચારી હોય કે કોઈ આવતું નથી જે એના हाँ बनावी भाई खुद ही नाखे थोड़ा समय था એટલે। मेरा नाम रीता शाह है। मैं जामनगर में 26 ईयर से रह रही हूँ। मैं तिरुपति पार्क में अभी 15 साल से हूँ। 15 साल से इतना रोड ख़राब है, कोई डेवलप नहीं है। गटर का बहुत समस्या है, रोड की समस्या है बहुत की, मतलब कि समझिए कि नर्क बन चुकी है रोड है, इतनी प्रॉब्लम है वहाँ। कम से कम सरकार को चाहिए कि आप रोड बनाएं, गटर बनाएं, मेरी समस्याओं को समझें। पब्लिक की समस्याओं को कौन समझेगा? सरकार ही समझेगी ना, हम लोग थोड़ी समझेंगे। पब्लिक, हम लोग वोट देते हैं, आपको क्यों जिताते हैं? जिताते हैं कि हमारी हेल्प करें, लेकिन आप लोग क्या करते हैं? हेल्प के बजाय कुछ भी नहीं करते हैं। खाली आप आते हैं, चुनाव के समय वोट मांगते हैं, हम ये कर देंगे वो कर देंगे, लेकिन आप कुछ भी नहीं करते हैं। मेरा यही सरकार से कहना है
क्या आप रोड की समस्याएं, गटर की समस्याएं, स्ट्रीट लाइट की समस्याएं सभी का समाधान कीजिए। तब हमसे आप उम्मीद रख सकते कि आप हमें वोट दें तो हम सोचेंगे कि हाँ भाई आप हमारे लिए कुछ काम करें तो हम भी आपके लिए कुछ कर सकें। बस मेरा कहना इतना ही है। धन्यवाद। भैया मेरा नाम आदित्य चौबे है। मैं योगेश्वर धाम से अभी आई हूँ। यहाँ इकट्ठे हुए हैं हम लोग क्योंकि सारी लेडीज़ लोग इकट्ठे हुए हैं क्योंकि रोड की इतनी बड़ी समस्या है कि बालाजी से लेकर के योगेश्वर धाम, तिरुपति, पूरा नर्क भी इससे खूबसूरत होगा। उसकी मतलब उसको हम कुछ कह ही नहीं सकते। नर्क से भी गया गुजरा है। आए दिन एक्सीडेंट हो रहे हैं, बच्चे गिर रहे हैं, ना गटर की व्यवस्था है, ना रोड की व्यवस्था है, और प्लस मट्टी डाल डाल करके उसको ढका जाता है जो कि कीचड़ हो जाता है। और प्लस भैया ये है कि क्या कहते हैं, हम वोट किस बात के लिए वोट दें। जब चुनाव आने का समय होता है तो उसको पैचअप किया जाता है, ढका जाता है, बोला जाता है कि मैं रोड बनवा दूंगा, ये कर दूंगा, जामनगर को पेरिस बना देंगे। अरे पेरिस तो दूर की बात है, पहले एक जामनगर सिटी है, एक गांव से भी गया गुजरा है, गांव से भी बदतर हालत में है, ना स्ट्रीट पे लाइट है, तो कूड़ा कबाड़ा फेंका हुआ है रोड पे, और रोड की तो कंडम स्थिति है, गटर की कंडम स्थिति है। तो इसलिए बहुत हाथ जोड़ करके हम सब लेडीज़ की तरफ से विनती कर रहे हैं कि जो भी सरकार है आ करके हम लोगों की मदद करें। और प्लस रोड और ये गटर, ये बेसिक, ये नीड है, हम लोगों की मांग है। अगर सरकार ये भी नहीं पूरा कर पा रही है तो फिर क्या कर सकती है? कुछ नहीं कर सकती है। हिंदुस्तान को हिंदुस्तान बना दें, यही बहुत बड़ी बात है। पेरिस और लंदन तो बहुत दूर की बात है। मेरा नाम सरिता वर्मा है। बालाजी पार्क में रहते हैं। बालाजी पार्क का रोड इतना ख़राब है, चलने में बहुत दिक्कत हो जा रही है। बच्चे हों, बूढ़े हों, जवान हों, कोई भी हो, चलने में बहुत दिक्कत हो रही है। एक्सीडेंट होता, हाथ पैर टूटता है, उसके लिए सरकार कुछ करता नहीं है। हम उसके लिए क्या करें? हम महिलाएं बहुत परेशान हैं। कितने साल से रोड खराब? ये रोड तो हो गया 15-20 साल से रोड खराब ही चल रहा है। रोड बना नहीं है एक बार भी। जो आते हैं बोलते हैं कि रोड हम बना देंगे, लेकिन रोड वो बनाते नहीं हैं। इसलिए बहुत दिक्कत हो रही है हमारे लिए। जो रोड बनाएगा वही हमारे लिए सब कुछ है। मेरा नाम सुभद्रा कुशवाहा है। मैं बालाजी में ही रहती हूँ। आए दिन यहाँ पर ये रोड की बहुत बड़ी प्रॉब्लम है। आए दिन यहाँ पर एक्सीडेंट होते रहते हैं, बच्चे गिरते पड़ते रहते हैं। बारिश हो गई तो आना जाना मुश्किल, घुटनों तक पानी लग जाता है। ये डस्टबिन ऐसे पड़े रहते हैं, कभी कभार आ गए तो साफ़ कर लिया, देख लिया तो हो गया। आए दिन हर एक 8 दिन में कुछ ना कुछ कांड करते रहते हैं। इधर कुछ तोड़ा फोड़ी करेंगे, कुछ भी करेंगे। हम पानी की प्रॉब्लम इतनी आती है। आए दिन पानी का एक दिन के बाद आता है तो 3-3, 4-4 दिन हो जाते हैं। हर कोई परेशान है यहाँ पर। गटर का पानी ऐसे ब्लॉक हो जाता है, पूरे रोड पर गटर का पानी फैला हुआ है। तो हम कैसे रहेंगे यहाँ पर? आए दिन कुछ न कुछ होते रहते हैं। મારું નામ જીવાભાઈ કનારા છે। હું ડીપીએસ કોલોનીમાં રહું છું। આજે એક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે બાલાજી રસ્તો બનતો નથી। એકચ્યુઅલી એક સાઈડ પાણીની લાઈન નખાઈ ગઈ છે। વરસાદના કારણે 10 દિવસ બંધ રહ્યું છે કામ। 3-4 દિવસની અંદર બીજી સાઈડ લાઈન નખાઈ જશે। રોડ પણ આ પાસ થઈ ગયો છે। 38 1, 2 બાલાજી 3માં રોડ ઓલરેડી બની ગયો છે। 10 દિવસની અંદર આ કામ પૂરું થઈ જશે પાણીની લાઈનનું। એટલે 1 મહિના પછી, હું એમ નથી કહેતો કે 10 દિવસ, 1 મહિના પછી રોડનું કામ ચાલુ થશે। એ આવતા 1 મહિનાની અંદર પૂરું થઈ જશે અને બાલાજી 1 ને 2 જ બાકી થયું છે। એના સિવાય કોઈ બીજી વસ્તુ નથી। બાલાજી 3માં બની ગયું છે, નંદનમાં બની ગયો છે, મારુતિ નંદનમાં બની ગયો છે, ડીપીએસમાં બની ગયો છે, વાયુનગર સેનાનગરમાં બની ગયો છે। આ પ્રશ્ન એટલો જ આવ્યો છે કે વરસાદ પડ્યો એની હિસાબે આ પાણીની લાઈન નાખી છે, એની હિસાબે બેઠી છે। એ હમણાં હાલવા જેવું અમે મોરમ કરી દઈશું કે 1 મહિનો હાલી જાય તો પાણીની લાઈન આ બધું પડી જાય 10-15 દિવસમાં, એટલે કામ પૂર્ણ થઈ જશે।